सूरत में सिविल अस्पताल के 3 ऑपरेशन थिएटरों में पिछले 10 दिनों से एयर कंडीशनर एसी बंद होने के कारण इम्प्लांट सर्जरी में बाधा आ रही है, जिससे मरीजों को काफी परेशानी हो रही है। ऑपरेशन थिएटर का एसी 10 दिन से बंद होने के कारण मरीज काफी परेशान है। इस संदर्भ में आम आदमी पार्टी के पार्षद विपुल सुहागिया ने शिकायत की है। उन्होंने बताया कि एक महिला के घुटने की सर्जरी लगातार 3 बार टाली जा चुकी है। पहले डॉक्टर छुट्टी पर थे, फिर इम्प्लांट उपलब्ध नहीं था और अब ऑपरेशन थिएटर बंद है क्योंकि एसी बंद है। ऐसे 4-5 अन्य मरीज भी अपने नंबर का इंतजार कर रहे हैं। उन्होंने कहा कि इस बारे में सिविल अस्पताल के सुप्रिंटेंडेंट से संपर्क किया, पर उन्होंने तो कोई स्पष्ट जवाब ही नहीं दिया। जी, मारू नाम विपुल सुहागिया, कोर्पोरेटर सूरत महानगरपालिका, आम आदमी पार्टी। નવી સિવિલ હોસ્પિટલમાંથી દર્દીઓની તમારી પાસે ફરિયાદ આવી હતી, શું ફરિયાદો હતી? શનિવારે મને ફરિયાદ મળી હતી કે અમે અહીંયા 1 તારીખથી એડમિટ છીએ, 5-6 જણા એડમિટ છે અને અમારું ઓપરેશન થતું નથી. મેં જાણકારી મેળવી કે 1 તારીખથી આ લોકો અહીંયા એડમિટ છે અને ઓપરેશન કેમ નથી થતું. મેં સુપ્રિન્ટેન્ડન્ટ મેડમને ફોન કર્યો તો મને કે હમણાં જાણકારી મેળવીને કહું છું. 1 કલાક સુધી મેં ફોન કર્યા પણ કોઈ જવાબ નહીં મળ્યો, એટલે મારો ફોન કટ કરી નાખ્યો. એટલે મેં ગાંધીનગર આરોગ્ય મંત્રીના પીએને ફોન કર્યો તો એમણે જાણકારી મેળવીને મને એવું માહિતી આપી કે ભાઈ અહીંયા ઓપરેશન થિયેટર બંધ છે, એમાં એસી ખરાબ છે એટલે ઓપરેશન થતા નથી. તો આ ભાઈ છે એ 1 વર્ષથી અહીં ધક્કા ખાય છે. 1 વર્ષ પહેલા અહીંયા આવ્યા ત્યારે ડોક્ટરો વેકેશન ઉપર હતા, ત્યારબાદ પાછા આવ્યા ત્યારે ઇમ્પ્લાન્ટ નહોતા, અત્યારે પાછા આવ્યા તો ઓપરેશન થિયેટર બંધ છે. એટલે શું છે આ આરોગ્યની હેલ્થની સુવિધા ગુજરાત રાજ્યની કઈ રીતની છે? માણસને 1 વર્ષ સુધી એના ગોઠણનું ઓપરેશન, એની પીડા હોય એ દૂર કરવા માટે વારંવાર ધક્કા ખાવા પડે. નાનો માણસ, ગરીબ માણસ આજે સિવિલ હોસ્પિટલમાં આવતો હોય અને એને 1 વર્ષ સુધી ગોઠણનું ઓપરેશન કરવા માટે રાહ જોવી પડે, 10-10 દિવસ સુધી એનું ઓપરેશન ના થાય, કારણ કે ઓપરેશન થિયેટરમાં એસી બંધ છે. એના માટે આ કેટલી ગંભીર બાબત છે. ગઈકાલે આરોગ્ય મંત્રી પણ અહીંયા આવ્યા હતા તો મેં એમના પીએને જાણ કરી હતી અને મુલાકાત લેવી જોઈએ ખરેખર શું હકીકત છે. કાલે એમણે ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે હર્ષભાઈનો ફોન આવ્યો એટલે હું બિલ્ડિંગ જોવા આવ્યો, તો એમણે એ જોવું જોઈતું હતું કે અહીં સ્ટાફ કેટલો છે, કેટલો સ્ટાફ ઘટે છે, શું પરિસ્થિતિ છે, શું અહીંયા તકલીફ છે લોકોને, શું ગરીબ લોકો જે અહીંયા દાખલ થઈ છે એમની પરિસ્થિતિ શું છે, એમની સમસ્યા શું છે, એ જોવાનો એમની પાસે સમય નથી. ખાલી હર્ષભાઈએ ફોન કર્યો એટલે બિલ્ડિંગ જોવા આવ્યા. કેટલી ગંભીર બાબત છે આ.